કાલે દશામાના વ્રતનો 9મો દિવસ થઈ ગયો હતો અને મને થયું કે મારી માવડી આ વર્ષે મને મળ્યા વગર જ જતા રહેશે કે શું, કેમ કે 9 દિવસ તો પૂરા થઈ ગયા અને કાલે 10મો દિવસ છે અને આ વર્ષે શું ઘરે ઘરે દશામાં પધાર્યા છે અને હું કે દર્શન કરવા પણ નહીં જઈ શકું કે શું થશે, માવડી આ ફેરે દર્શન દેવા રાજી છે કે રીસાઈ ગયા છે, એવામાં મને કાલે બહુ વિચાર આવતા હતા. અને પછી સાંજે ઘરે ગઈ અને સાંજે ભાઈનો ફોન આવ્યો કે કાલે ચારે બહેનોને જમવાનું છે અને આવવાનું છે. એટલે હૃદયમાં એટલો આનંદ થયો ને કે વાત પૂછોમાં, કે હાલો મારી માવડીનો બોલાવો આવ્યો હો. અને તમારા હૃદયમાં જો સાચો ભાવ હોય ને ભાઈ ભગવાનને મળવાનો તો એ પૂરો થાય જ. અને સાચી ભક્તિ અને શ્રદ્ધા હોવી જોઈએ અને ભાવ સાચો હોવો જોઈએ ટૂંકમાં એમ. એટલે અસંભવ પણ સંભવ થઈ જાય. એટલે હું છે ને મસ્ત મજાના ફૂલ લઈને અમે બધા છે ને ચારે બહેનો નીકળી ગયા હતા ભાઈના ઘરે. ત્યાં અમારે મોટા બા વ્રત કરે છે દર વર્ષે અને ત્યાં માતાજી આવે છે. અને પછી અમે પણ અહીંયા મઢે પણ પહેલાં દર્શન કરી લીધા, બધા માતાજીને ફૂલ ચડાવ્યા, મઢે દર્શન કર્યા. પછી અમારે જવાનું હતું દશામાને ત્યાં. અહીંયા પણ તમે પણ દર્શન કરી લો અને જય માતાજી લખી નાખજો. અને પછી હું પહોંચી ગઈ હું મારા લાડીલા દશામા પાસે. અને મિત્રો સૌથી મોટી વાત, મારી દશામાં હારે નાનપણનો નાતો છે, નહીં જન્મ પહેલાંનો કહું તો હાલે. કેમ કે મારા જન્મનું કારણ દશામાં છે. મારી જનતા એ મારી જનની, પણ મારી જન્મદાતા જન્મનું કારણ કોઈ હોય ને તો એ દશામાં છે. એટલે મારો જન્મ પહેલાંનો નાતો મારી દશામાં હારે છે. એટલે ભાઈ નાતો કંઈક અલગ જ છે મા સાથે. કેમ કે ભાવ જ મને એટલો છે. હું વ્રત નથી કરતી પણ છતાં મને મા પ્રત્યે ખૂબ જ ભાવ છે. હું દર વર્ષે માતાજીની મૂર્તિ જ્યાં આવી હોય અને મારે દર્શન કરવા જવાનું ન બન્યું હોય એવું ક્યારેય બન્યું જ નથી. એટલે જ્યાં મોટા બાપુજીને ત્યાં મોટા બા રહે છે વ્રત, ત્યાં ભાઈ આપણે મસ્ત મજાના માતાજીના દર્શન કરવા પહોંચી ગયા હતા. અને ત્યાં મૂર્તિ સામે બેસીને અતિ આનંદ થયો. કેમ કે માની મૂર્તિ એટલી મનમોહક હતી કે વાત જ ના પૂછો. પછી અમે મસ્ત મજાની રસોઈ તૈયાર કરી નાખી હતી બધાએ. અમે તો થોડાક મોડા ગયા હતા, મહેમાન હતા એટલે, પણ પછી જમી લીધું અને પછી અમે ઘરે નીકળી ગયા. અને પછી તો અમે ઘરના કામમાં લાગી ગયા હતા. અને મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ભક્તિમય દિવસ હતો, મસ્ત મજાનો દિવસ હતો. ગમ્યો હોય તો ભાઈ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય દશામાં.